અમદાવાદ ટ્રાફિક પોલીસનો દાદાગીરીનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક ટ્રાફિક પોલીસ કર્મી મહિલાને માર મારતા જોવા મળે છે। જો કે ટ્રાફિક પોલીસ મહિલા પર હુમલો કર્યો છે, આવું કહેવું પણ જરા ખોટું નથી। આ હુમલા પાછળનું કારણ જાણશો તો તમને થશે આવા પોલીસવાળાના પટ્ટા ઉતારી લેવા જોઈએ। કારણ એવું છે કે મહિલા 4 રસ્તા પરથી સિગ્નલ ક્રોસ કરીને જતા હતા ત્યારે ટ્રાફિક પોલીસ કર્મીએ તેમને રોક્યા હતા અને લાયસન્સ માંગ્યું હતું, જે બતાવ્યા બાદ મહિલાએ સાઈડમાં ઊભા રહેવાની વિનંતી કરતા આ હુમલાખોર ટ્રાફિક પોલીસ કર્મી ઉશ્કેરાઈ ગયા હતા। જેથી આ મહિલાએ તેમની પાસે આઈ કાર્ડ માંગ્યું હતું, જે જોઈને પરત કરતી વખતે આઈ કાર્ડ મહિલાના હાથમાંથી પડી જતા પોલીસ કર્મીનો પિત્તો ગયો અને મહિલાને સતત લાફા ઝીકવા માંડ્યા હતા, જેના કારણે મહિલાની આંખ પરથી લોહી નીકળવા લાગ્યું હતું તેમજ કાન અને ગાલ પર ઈજા થઈ હતી। જો કે મહિલા જ્યારે આ મામલે ફરિયાદ કરવા પાલડી પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પીએસઆઈ અને પીઆઈએ ફરિયાદ લેવાની ના પાડી હતી અને જો ફરિયાદ લેવી હોય તો સામસામી ફરિયાદ લેવી પડશે આમ કહીને મહિલાને કાઢી મૂક્યા હતા। આ મામલે મહિલાએ એક અરજી કરી છે, જેના પર હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જો કે આવા પોલીસ કર્મચારીઓના પટ્ટા ઉતારી લેવા જોઈએ કે કેમ એ તમે જ કમેન્ટ કરીને જણાવજો।